મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને રોજબરોજના તાજા નવા સરકારી સમાચાર સાંભળવા માટે આપણી ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. મિત્રો, વાત કરીએ આજના સૌથી મોટા સમાચારની. સૌથી મોટા પહેલા સમાચાર છે દુકાનોની ઈ હરાજી. મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને ઘર તો મળતા હોય છે, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર બનેલી જે દુકાનો છે એનો પણ સરકાર સમયસર ડ્રો કરતી હોય છે. આવા જ ડ્રો છે એ થઈ રહ્યા છે અને દુકાનોની ઈ હરાજી માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. મિત્રો, વાત કરીએ તો આ ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તો તમારે ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તથા અન્ય શહેર ખાતેની વસાહતમાં બનેલા દુકાનોની ઈ હરાજી. તમારે સૌથી પહેલાં તો ગુજરાત હાઉસિંગ બોર્ડની વેબસાઇટ ઉપર જવાનું છે. જેવું તમે વેબસાઇટ ઉપર જશો એવું તમને અહીંયા ઉપર એક પોપઅપ જોવા મળશે કે જેની અંદર દુકાનોની હરાજી લખેલી હશે. આ દુકાનની હરાજીની અંદર તમે નેમ ઓફ ધ સ્કીમ, લોકેશન, ત્યારબાદ ઓક્શનનું શેડ્યુલ શું છે અને ડ્રો આની અંદર ક્યારે થવાનો છે, બધી જ માહિતી જોઈ શકો છો. મિત્રો, વાત કરીએ તો અત્યારે દુકાનોની ઈ હરાજી છે એ થઈ રહી છે અને મિત્રો, વાત કરીએ તો આ હરાજી રાજકોટની અંદર થઈ રહેલી છે. રાજકોટની અંદર બનેલા આવાસ યોજનાની અંદર જે ઘર બનેલા હતા હવેલીવાડી અને તરસમિયા, એની અંદર ટોટલ 39, 10, 56, 60, 10+1, ત્યારબાદ વાંકાનેર, મંજુગા, વિટીનગર, જામનગર અને રંગોલી પાર્ક પાસે દુકાનોની હરાજી છે એ થઈ રહી છે. દુકાનની હરાજીની અંદર ફોર્મ ભરવા માટે ગુજરાત હાઉસિંગ board.gujarat.gov.in ની વેબસાઇટ પરથી તમે વધુ માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત આપણે જોઈએ તો આની અંદર ઓનલાઈન હરાજીમાં ભાગ લેવા માટે તમારે http://eauction.procure.com ની વેબસાઇટ પરથી તમે ફોર્મ પણ જાતે જ ઘરે બેઠા ભરી શકો છો. મિત્રો, વાત કરીએ બીજા મોટા સમાચાર છે ખેડૂતોના ખાતાની અંદર પૈસા જમા. મિત્રો, ખેડૂત રાહત પેકેજ 2025 હેઠળ અચાનક વરસાદ અને કુદરતી આફતના કારણે થયેલા પાક નુકસાન બદલ હવે સીધી સહાય ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવી રહી છે. અનેક જિલ્લામાં ખેડૂતોને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર મુજબ રાહત મળી છે. મિત્રો, વાત કરીએ તો તમારા ખાતાની અંદર પણ સરકાર દ્વારા જમા કરવામાં આવેલી રકમ આવી છે કે નહીં એ જોવા માટે સૌથી પહેલાં તો તમારે krp.gujarat.gov.in વેબસાઇટ ઉપર જવાનું છે. ત્યારબાદ એની અંદર કૃષિ રાહત પેકેજ અરજી વિકલ્પ આવશે, એને પસંદ કરવાનો છે. આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ઓટીપીથી વેરીફાઈ કરવાનો છે. જમીનની વિગત આપમેળે તમને દેખાશે અને એની અંદર પાક નુકસાનની વિગત પણ દેખાશે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજની મદદથી તમે જોઈ શકો છો તમારા 7/12 અને 8 જમીન રેકોર્ડ પરથી તમે જોઈ શકો છો કે તમારા ખાતાની અંદર પૈસા જમા થયા છે કે નહીં. મિત્રો, વાત કરીએ તો ખેડૂતોને 44,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવી હતી અને ઘણા બધા ખેડૂતોના ખાતાની અંદર આ પૈસા પણ જમા થઈ ગયા છે. મિત્રો, પૈસા જમા ન થયા હોય તો તમે ઓનલાઈન કમ્પ્લેન કરી શકો છો અથવા તો ઓનલાઈન માહિતી પણ મેળવી શકો છો. મિત્રો, વાત કરીએ તો ત્રીજા મોટા સમાચાર છે સરકારી કચેરીએ હવે તમારે જવાની જરૂર નહીં પડે, કારણ કે ગુજરાતની અંદર હવે ડિજિટલ સહીવાળા જન્મ પ્રમાણપત્ર તમામ સરકારી કામકાજ માટે માન્ય ગણાશે અને સરકાર તેને વોટ્સઅપ જેવા માધ્યમ દ્વારા ઘરે બેઠા મેળવી શકાશે. તે દિશાની અંદર સરકાર કામ કરી રહી હતી, જેનાથી ઓફિસના ધક્કા ખાવા નહીં પડે અને સેવાઓ વધુ સરળ બનશે. મિત્રો, વાત કરીએ તો આ સુવિધા લોન્ચ થઈ ગઈ છે અને ફક્ત વોટ્સઅપ દ્વારા જ તમે જન્મ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, આભા કાર્ડ વગેરે જેવા દસ્તાવેજો મેળવી શકો છો. સૌથી પહેલાં તો મિત્રો, તમારે વોટ્સઅપની અંદર 9545756767 નંબર સેવ કરવાના છે. આ નંબર ઉપર તમે મેસેજ કરી તમારા આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર, આભા કાર્ડ અને બીજા ઘણા બધા કાર્ડ બનાવી શકો છો. આનાથી તમારે કચેરીના ધક્કા નહીં ખાવા પડે અને તમારું કામ ઝડપી બનશે. તો આવી રીતે ગુજરાત સરકાર દ્વારા એક વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે કે જેના દ્વારા ઘરે બેઠા તમે કોઈ પણ દસ્તાવેજ નકલ લઈ શકો છો અને કોઈ પણ દસ્તાવેજ ડાઉનલોડ પણ કરી શકો છો.
મિત્રો, મોટા સમાચાર છે ગુજરાત સરકારનો હવે મોટો નિર્ણય. કારણ કે ગુજરાત સરકારે દસ્તાવેજ નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે આધાર આધારિત ઈ કેવાયસી સિસ્ટમ લાગુ થતાં જ દસ્તાવેજ કરતી વખતે સાક્ષીએ કચેરીએ લાવવાની જરૂર નહીં પડે. પહેલા કોઈ પણ દસ્તાવેજ સમયે સાક્ષીને તમારે કચેરીએ લઈ જવા પડતા હતા, પરંતુ હવે તમારે સાક્ષીને કચેરીએ નહીં લઈ જવા પડે અને ઈ કેવાયસી સફળ થાય તો વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત ગણાશે અને દલાલો તથા વ્યાવસાયિક સાક્ષીનો ઘટાડો થશે. આનાથી પારદર્શકતા અને ઝડપ વધશે. મિત્રો, વાત કરીએ તો આધાર ઈ કેવાયસી હવે ફક્ત દસ્તાવેજ કરનાર વ્યક્તિનો આધાર દ્વારા ઈ કેવાયસી કરવામાં આવશે. આની અંદર સાક્ષીની જરૂર નહીં પડે. એટલે કે જો ઈ કેવાયસી સફળ થાય તો અલગથી કોઈ સાક્ષી અથવા તો ઓળખ આપનાર વ્યક્તિ લાવવાની જરૂર નહીં પડે. આનું કારણ શું છે તો કે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને દલાલો ઉપર રોક કરવા માટે સરકારે આ નિર્ણય લાવ્યો છે. આવી રીતે હવે ગુજરાતની અંદર દસ્તાવેજ કરવાની પ્રક્રિયા સરળ બનશે અને સાક્ષીને તમારે રૂબરૂ લઈ જવાની કોઈ જ જરૂર નહીં હોય. મિત્રો, વાત કરીએ તો હવે તમને 10,000 રૂપિયા સુધીનો દંડ આવી શકે છે. કારણ કે આધારથી લિંક નહીં થઈ હોય તો તમારું પાન કાર્ડ પણ બંધ થઈ શકે છે. મિત્રો, જે લોકોનું આધાર કાર્ડ 1 ઓક્ટોબર 2024ના રોજ અથવા તો એ પહેલા બનાવવામાં આવ્યું હતું તેમને 31 ડિસેમ્બર સુધીમાં તેના પાન કાર્ડને આધાર કાર્ડની સાથે લિંક કરવું જરૂરી છે. જો લિંક નહીં કરો તો તમારું પેન કાર્ડ બંધ થઈ શકે છે. જો પાન કાર્ડ બંધ થઈ જશે તો તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો નહીં અથવા તો તમારું બાકી રિફંડ પણ તમે મેળવી શકશો નહીં. તમને બેંક ખાતા અથવા તો મ્યુચ્યુઅલ ફંડથી જોડાયેલા કામમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2024-25 માટે તમારું આવકવેરા રિટર્ન ફાઇલ નથી કર્યું તો તમે 31 ડિસેમ્બર 2025 સુધીમાં લેટ ફી આપી અને તમારું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો. જો આમ નહીં કરો તો તમને દંડ અને અન્ય કાનૂની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહે છે. મિત્રો, વાત કરીએ તો જો તમારી આવક 5 લાખથી ઓછી છે એના માટે મોડું આવકવેરા રિટર્ન તમે ફાઇલ કરો છો તો તમારી પાસે 1,000 રૂપિયાની લેટ ફી વસૂલવામાં આવશે. અને જો તમારી આવક 5 લાખ રૂપિયા કરતાં વધારે છે તો તમારી પાસે 5,000 રૂપિયાની લેટ ફી વસૂલવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો એક્સપર્ટ એવું કહે છે કે તમારે 31 ડિસેમ્બર સુધી તમારું આઈટીઆર રિટર્ન ફાઇલ કરી દેવું જોઈએ અને તમારા આધાર કાર્ડને પેન કાર્ડ સાથે લિંક કરી દેવું જોઈએ. જો લિંક નહીં હોય તો 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો હવે દીકરીઓને લગ્ન માટે સરકાર દ્વારા 2 લાખ રૂપિયા આપવામાં આવશે. સરકારની પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજના નિરાધાર બાળકો માટે આશીર્વાદ રૂપે સાબિત થઈ છે. કોરોના અથવા તો અન્ય સમયે જે બાળકના મા બાપ મૃત્યુ પામ્યા હોય તેમને દર મહિને 4,000 રૂપિયા સીધા બેંક ખાતાની અંદર અપાય છે. એટલું જ નહીં, આ યોજનાનો લાભ લેનારી દીકરીના જ્યારે લગ્ન થાય ત્યારે સરકાર દ્વારા તેમને 2 લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવે છે. અનાથ થયેલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ માતા પિતા બંનેમાંથી એકનું મૃત્યુ થાય તો 2,000 રૂપિયાની સહાય મળે છે અને બંનેના મૃત્યુ સમયે 4,000 રૂપિયાની સહાય મળતી રહે છે. પહેલા આ સહાય 18 વર્ષ સુધી મળતી હતી, પરંતુ હવે તેમાં 3 વર્ષનો વધારો કરી અને 21 વર્ષ કરી દેવામાં આવ્યા છે. જ્યારે પાલક માતા પિતા યોજના અંતર્ગત મહિને 3,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. એટલું જ નહીં, પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેનારી જે દીકરી છે ને લગ્ન સમયે સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની સહાય પણ કરવામાં આવે છે. તો મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર